નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા હેતલ મારા અર્પણ ઇન્ટરનેશનલ પરિવાર વતી આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના જે પાઠ્યપુસ્તકમાં હિમાલયમાં એક સાહસ જે પાઠ આપેલો છે તો તેનો એક ભાગ આપણે સમજી ગયા. હવે ભાગ 2માં આપણે પાઠની સવિસ્તાર સમજૂતી પ્રાપ્ત કરીશું. જે પ્રવાસ નિબંધ છે હિમાલયમાં એક સાહસ, લેખક શ્રી જવાહરલાલ નહેરુ દ્વારા ખૂબ જ સરસ રીતે ત્યાંના વાતાવરણના વર્ણન કરવામાં આવેલું છે. આપણે જોયું કે જોજીલા ઘાટ તરફ સાવ વેરાન રસ્તો દેખાતો હતો અને તેનું વર્ણન આપણે જોયું. હવે આપણે આ જે ફકરો છે તેમાંથી સવિસ્તાર પ્રશ્ન પૂછાય તો કેવી રીતે જવાબ લખીશું એ જોઈએ અને ફકરો સમજીશું. અમારી બંને બાજુ પહાડો ઊભા હતા. તેમના શિખરો ઉપર હિમનો મુકુટ ચળકી રહ્યો હતો અને ઉપરથી નીચે હિમના નાના નાના પ્રપાતો અમારું સ્વાગત કરવાને જાણે અતિમંદ ગતિએ ઉતરી રહ્યા હતા. અતિમંદ ગતિ, મંદ એટલે ધીમી ગતિ. આપણે આ સમજી ગયા છે અગાઉના વિડીયોમાં, પણ મેં એટલા માટે અહીંયાથી શરૂ કર્યું છે કે તમને વધારે ખ્યાલ આવે. હવે જોઈએ, પવન ઠંડો અને આકરો હતો, પણ દિવસના સૂરજનો મધુર તડકો અને હવા એટલી નિર્મળ હતી કે ઘણીવાર અમે એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિશે છેતરાતા. જો વિદ્યાર્થી મિત્રો, અહીં શું કહેવા માગે છે તો અહીં ત્યાંનું જે વાતાવરણ હતું અને જે સવારનો સમય હતો તેનું વર્ણન કર્યું છે. પરીક્ષામાં તમને એવું પૂછાય કે નહેરુજી હિમાલયના સવારના જે વાતાવરણ છે તેના અનુભવો વિશે લખો. નહેરુજીના હિમાલય પ્રદેશના સવારના વાતાવરણના અનુભવો વિશે લખો. તો તમે લખી શકો છો કે શિખરો ઉપર હિમનો મુકુટ ચળકી રહ્યો હતો અને હિમના નાના નાના પ્રપાતો અમારું સ્વાગત કરવા જાણે ધીમી ગતિએ ઉતરી રહ્યા હતા. પવન ઠંડો અને આકરો હતો, પણ દિવસના સૂરજનો મધુરો તડકો અને હવા એટલી નિર્મળ હતી કે ઘણીવાર અમે એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિશે છેતરાતા હતા. એટલે કે અમે અંતર વિશે છેતરાતા હતા એટલે કે અમને ભૂલ પડતી હતી. અમે અસમંજસમાં, મૂંઝવણમાં મુકાઈ જતા હતા અને દૂરના સ્થાનોએ પાછા માનતા કે એકાંત વધતું જતું હતું. વિદ્યાર્થી મિત્રો, દૂરના સ્થાનોએ શું થતું હતું તો દૂરના સ્થાનોનું એકાંત વધતું જતું હતું. વૃક્ષો અને વનસ્પતિ પણ અદૃશ્ય થયા હતા. વૃક્ષો, વૃક્ષ એટલે ઝાડ, તરુ. વૃક્ષ અને વનસ્પતિ પણ અદૃશ્ય, અદૃશ્ય એટલે ગાયબ થઈ રહ્યા હતા. વૃક્ષો અને વનસ્પતિઓ શું થઈ રહ્યું હતું? વૃક્ષો અને વનસ્પતિઓ અદ્રશ્ય થઈ રહી હતી. અદૃશ્ય, ગાયબ. માત્ર નકરો ખડક એટલે માત્ર ખડક, હિમ અને બરફ અને ક્યાંય ક્યાંય બહુ પુષ્પો અને છતાં આ જંગલી અને વેરાન પ્રકૃતિ મંદિરો હું કંઈક અજબ તૃપ્તિ અનુભવતો અને સ્ફૂર્તિની અને આહ્લાદથી ઉભરાતો હતો. અહીં તમને એવો પ્રશ્ન પૂછાય કે નહેરુજી સ્ફૂર્તિ અને આનંદથી કેમ છલકાતા હતા અથવા એમનું હૃદય કેમ અનુભવતું હતું, તો તમે લખી શકો છો કે તે વાતાવરણમાં વૃક્ષો, વનસ્પતિઓ અદૃશ્ય થાય તેવું વાતાવરણ હતું. માત્ર ખડક, હિમ એટલે કે બરફની જે નદીઓ છે તે, અને ક્યાંય ક્યાંય ખૂબ વધારે પડતા પુષ્પો અને આ પ્રાકૃતિક મંદિરોની સુંદરતા જોઈ તેમનું મન સ્ફૂર્તિ અને આનંદથી ઉભરાતું હતું. તૃપ્તિ એટલે શાંતિ, તૃપ્તિ એટલે સંતોષ.
આ પ્રવાસ દરમિયાન મને એક રોમાંચક અનુભવ થયો. રોમાંચક, અદ્ભુત. જોજીલા ઘાટ છોડીને આગળ એક જગ્યાએ, એનું નામ હું ધારું છું કે માતાયાન હતું. જો ગોજીલા ઘાટ આગળ જે સ્થળ હતું તે સ્થળનું નામ શું હતું? ગોજીલા ઘાટ આગળના સ્થળનું નામ માતાયાન હતું. અમરનાથની ગુફા અહીંથી માત્ર 8 માઇલ છે. 8 માઇલ એટલે કે લગભગ 12 થી 13 કિલોમીટર. 1 માઇલ એટલે 1.5 કિલોમીટર થાય. એ રીતે 8 માઇલ એટલે 12 થી 13 કિલોમીટર. હા, એ ખરું કે અફાટ હિમ સમૂહથી ઢંકાયેલો એક જબરજસ્ત પહાડ ઓળંગવાનો પડ્યો હતો. શું કહે છે કે એક રોમાંચક અનુભવ કયો થયો હતો? તો લેખકને અમરનાથની ગુફાથી 8 માઇલ દૂર આવેલો એક હિમ સમૂહ ઓળંગવાનો હતો. કેટલી માઇલ દૂર હતો? 8 માઇલ દૂર હતો. 8 માઇલ તો કંઈ વિસાતમાં ન હતા. હોશમાં ને હોશમાં અને અનુભવ ન હોવાને લીધે અમે એ ઓળંગવાનો નિર્ણય કર્યો. હોશમાં ને હોશમાં એટલે કે જોશમાં ને જોશમાં. કોઈ જાતનો પ્રથમ અનુભવ હતો આ લોકોનો. હિમાલયના પ્રવાસનો જે પ્રથમ અનુભવ હતો, માટે એમને અગાઉ કોઈ આવો હિમ પ્રદેશનો પ્રવાસ કરેલો હતો નહીં, માટે તે લોકો આગળ વધતા રહ્યા. અનુભવ ન હોવાના લીધે અમે એ ઓળંગવાનો નિર્ણય કર્યો. ઓળંગવું એટલે કે પાર કરવું. 11,500 ફૂટની ઊંચાઈએ આવેલા અમારા પડાવથી અમે નીકળી પડ્યા હતા. 11,500 શું છે? 11,500 એ 11,500 જે છે તે ફૂટની ઊંચાઈ, 11,500 ફૂટની ઊંચાઈએ આવેલા અમારા પડાવથી અમે નીકળી પડ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, તમને એવું પૂછે પ્રશ્ન કે નહેરુજીએ કેટલી ઊંચાઈએ તેમનો પડાવ હતો? તો નહેરુજીનો પડાવ 11,500 ફૂટની ઊંચાઈએ હતો. એક નાનકડી ટુકડી લઈને પહાડ ચડવા માંડ્યા. ટુકડી એટલે કે એક ગ્રુપ હતું એ લોકોનું. તે પહાડ ચડવાની શરૂઆત કરી છે. ત્યાંનો એક ભરવાડ અમે ભૂમિયા તરીકે સાથે લીધો હતો. નહેરુજીએ ભૂમિયા તરીકે કોને સાથે લીધો હતો? નહેરુજીએ ભૂમિયા તરીકે એક ભરવાડને સાથે લીધો હતો. ભૂમિયો એટલે શું? તો ભૂમિયો એટલે કે જે તે વિસ્તારનો જાણકાર, સૌ દોરડાની સાંકળીથી એકબીજાને સાથે સંકળાઈ અનેક હિમનદીઓ ઓળંગતા ચડતા અને અમારી મુશ્કેલી વધતી રહી. દોરડું હતું એ દોરડા સાથે દરેક વ્યક્તિ જોડાયેલું હતું. જોડાવું એટલે કે સંકળાવું. એક હિમનદી ઓળંગતા હતા અને એમની મુશ્કેલીઓ શું થતી હતી? વધતી ગઈ હતી. શ્વાસ લેવો કંઈક મુશ્કેલ થઈ પડ્યો. કારણ તમે જાણો છો કે ઊંચાઈ, જેમ જેમ ઊંચા તમે જાઓ એમ ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે. તમે જોજો, હવામાં તમે કોઈ પણ વસ્તુ હોય છે તે જમીન ઉપર ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય છે, માટે તે નીચે રહે છે, સ્થિર રહે છે. જ્યારે જેમ જેમ તમે જમીનથી ઉપર ઉઠતા જાઓ છો તેમ ઉપર જતી વખતે ઓક્સિજનનું પ્રમાણ ત્યાં ઓછું થતું હોય છે. તેથી શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. અમારા મજૂરો બહુ ભારથી લદાયેલા ન હતા. મજૂરો એટલે કે જે લોકોને વજન ઉચકવા માટે સાથે લીધા હતા તે વધારે પડતા ભારથી, વજનથી લદાયેલા ન હતા, એટલે કે તેમણે વજન ઉચકેલો હતો નહીં. છતાં લોહીની ઉલટી કરવા, છતાં પણ શું થયું? લોહીની ઉલટી કરવા લાગ્યા હતા. હિમ પડવા લાગ્યું. હિમ એટલે બરફ. હિમ એટલે બરફ.
અને હિમ નદીઓ ભયાનક લપસણી થઈ પડી હતી. હિમ નદીઓ કેવી થઈ હતી? ભયાનક રીતે લપસણી થઈ ગઈ હતી, લપસી જવાય તેવી, ચીકણી. હવે થાકીને લોથ થઈ ગયા. થાકીને લોથ થઈ જવું એટલે કે ખૂબ જ વધારે પડતો થાક લાગવો, અશક્તિ અનુભવવી. એક એક ડગલું ભરતા કંઠે પ્રાણ આવતા હતા. એક એક ડગલું ભરતી વખતે એમને શું થતું હતું? કંઠે પ્રાણ આવતા હતા. કંઠે પ્રાણ આવવા એક રૂઢિપ્રયોગ છે. તો કંઠે પ્રાણ આવવા એટલે ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું. કંઠે પ્રાણ આવવા એટલે કે ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું. પણ જળસાની જેમ અમે ચડવું ચાલુ જ રાખ્યું. પણ તે લોકોએ શું કર્યું? જળસાની જેમ ચાલવાનું ચાલુ જ રાખ્યું હતું. જળસું એટલે શું? તો જળસું એટલે કે અક્કડમાં ઓછું, ખૂબ જ મક્કમ થઈ અને તેમને ચાલવાનું ચાલુ જ રાખ્યું હતું. અમે અમારે પડાવેથી સવારે 4 વાગે નીકળ્યા હતા. નહેરુજી તેમના પડાવેથી કેટલા વાગે નીકળ્યા હતા અથવા કયા સમયે નીકળ્યા હતા? નહેરુજી તેમના પડાવેથી સવારે 4 વાગે નીકળ્યા હતા અને 12 કલાકના સતત ચઢાણને અંતે જોઈએ છીએ તો અમારી સામે એક વિશાળ હિમ સરોવર પડ્યું હતું. હિમ સરોવર, બરફનો દરિયો. હિમ આચ્છાદિત શિખરોથી વીંટળાયેલું આ ભવ્ય દ્રશ્ય જો દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું. હિમ આચ્છાદિત શિખર કેવું લાગતું હતું? હિમ આચ્છાદિત એટલે કે બરફથી છવાયેલું શિખર દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું. પણ હિમ અને ધુમ્મસ પડતા જતા હતા. ધુમ્મસ એટલે ઝાકળ. ધુમ્મસ એટલે ઝાકળ. એટલે આ દ્રશ્ય પણ અમારી નજર આગળથી અદૃશ્ય થઈ ગયું. જો ઠંડો પ્રદેશ હોય એટલે ત્યાં ઝાકળનું પ્રમાણ વધારે હોય, એટલે આમ ધુમાડા જેવું લાગે, એટલે એ દૂરની વસ્તુ દેખાય નહીં. રસ્તો તમે સાફ જોઈ શકો નહીં. અમે કેટલી ઊંચાઈએ હતા એ તો બહુ જાણતા નથી, પણ હું ધારું છું કે 15,000 કે 16,000 ફૂટની ઊંચાઈએ તો જરૂર હોવા જોઈએ. નહેરુજી કેટલી ઊંચાઈ સુધી ચઢાણ ચડ્યા હતા? નહેરુજી 15,000 થી 16 કિલોમીટર જેટલી ઊંચાઈએ ચડ્યા હતા. કારણ અમરનાથની ગુફાથી બહુ ઊંચે હતા. હવે લગભગ અડધા માઇલનું આ હિમ સરોવર ઓળંગી પેલે પાર આવેલી ગુફાએ પહોંચવાનું હતું. અમને લાગ્યું કે હવે ચડવાનું પૂરું થયું છે, એટલે મોટી મુશ્કેલીઓ તો ઓળંગી ચૂક્યા, એટલે સાવ થાક્યા હતા છતાં પણ પ્રસન્ન ચિત્તે આ નવી મંજલ શરૂ કરી. મજલ એટલે કે રસ્તો. તો એ લોકોને એવી ભ્રમણા થઈ કે આટલી બધી મોટી મુશ્કેલીઓ અમે પાર કરી અને હવે છેક મંજિલ સુધી પહોંચ્યા છીએ, તો હવે થોડું વધારે એમ વિચારી અને એ લોકો જે છે નહેરુજી અને એમની ટોળી એ શું કરે છે? તે પોતાનું જે મંજિલ છે ત્યાં સુધી પહોંચે છે અને પહોંચવાનો પ્રયત્ન કરે છે. રસ્તામાં અનેક જગ્યાએ હિમ નદીઓની મોટી ખોભણો આવતી હતી. રસ્તામાં અનેક જગ્યાએ જે હિમ નદી છે, હિમ નદી એટલે કે બરફની નદી, અને ખોભણ એટલે કે ગુફા. ખોભણનો અર્થ શું થાય છે? ગુફા. ખોભણ એટલે કે ગુફાઓ. તો રસ્તામાં શું આવતું હતું? રસ્તામાં અનેક જગ્યાએ હિમ નદીઓમાં મોટી ગુફાઓ આવતી હતી. અનેક ઠેકાણે તાજું હિમ પડવાને લીધે આવી ખોભણો દેખાતી ન હતી. અનેક જગ્યાએ તાજું હિમ એટલે કે હિમવર્ષા ચાલુ હતી, એટલે જો પહેલાં પડી ગયેલો બરફ હોય તો એની પર લોકો ચાલ્યા હોય, અને ન ચાલ્યા હોય તો પણ એ સ્થિર થઈ ગયો હોય. પણ નવો તાજો હિમવર્ષા ચાલુ હોય એટલે એના લીધે શું થતું હતું? તેના લીધે
જે ખોભાણો એટલે કે ખીણ હતી, ગુફાઓ હતી તે દેખાતી હતી નહીં. અજાણતા પગ મુકાયો. અજાણતા શું થયું? પગ મુકાયો અને ગડડગપ ગયા. જો એટલે કે ખસી પડ્યા. અહીંયા સવિસ્તાર પ્રશ્ન નીકળી શકે છે કે જ્યારે નહેરુજી પહોંચવાને અંતે જ્યારે તે પોતાની મંજિલ સુધી પહોંચે છે અને થોડા દૂર હોય છે અને શું અનુભવ થાય છે અથવા શું થાય છે, તો જેવા તે પહોંચવાની શરૂઆત કરે છે, પહોંચવા જ થયા હોય છે ત્યારે જ એક ખીણમાં એમનો પગ લપસી જાય છે અથવા ફસાઈ જાય છે અને ગળગપ અવાજ આવે છે અને સાચે જ તેમ થયું. આ તાજા પડેલા હિમમાં હું છેતરાયો અને મારું આવી બન્યું. જો એક પહાડ પરથી જે આમ ચાલતા હોય છે ત્યારે એક જગ્યાએ એમનો પગ પડે છે અને ત્યાંથી એ ખસી પડે છે, પણ દોરડાના લીધે એમનો જીવ બચી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સવિસ્તાર પ્રશ્નની સમજૂતી આપણે આ પેરેગ્રાફની સમજૂતી નવેસરથી નવા વિડીયોમાં સમજીશું. આશા રાખું છું કે અત્યાર સુધીના વિડીયોમાં તમને ગદ્યની સમજૂતી પ્રાપ્ત થઈ છે કે નહેરુજીએ કેવી રીતે તે પ્રવાસ કર્યો અને શું શું મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અને આપણે હવે અંતિમ વિડીયોમાં જે આના પછીનો ભાગ છે ત્યારે ગદ્ય પૂર્ણ સંપન્ન કરી દઈશું અને અંતમાં શું થાય છે તે સમજીશું અને પ્રશ્નોના જવાબ સમજીશું.